સો ગાઈઝ આ છે હવે રાત પડી છે ને હું ને બધા આ જો છોકરાઓ તમને આ બધા અમે લોકો પીઝા લેવા નીકળ્યા છીએ. આ જીજાજી ગાડી ચલાવે છે, હવે પીઝા લેવા નીકળ્યા છીએ. તો તમને એનું ડોમિનોઝ બતાવું કે ડોમિનોઝ એનું કેવું હોય છે કેવું નહીં, કેમ કે આપણે ઇન્ડિયામાં તો ડોમિનોઝ બહુ દેખેલા છીએ. ને એક બીજી વાત અહીં જાણવા મળી છે કેમ કે ડોમિનોઝમાં અહીંયા પનીર નહીં યુઝ થતું, તો પનીરવાળા પીઝા મળતા જ નહીં. સિમ્પલ જ જે આપણે માર્ગરેટા હોય છે અને અહીંયા સિમ્પલ ચીઝ પીઝા, ચીઝ બસ પીઝા એવા જ મળે છે પીઝા. ને બીજું ટોપિંગ્સ એડ કરાવી હોય તો એડ કરાવી શકીએ છીએ આપણે, બસ નોર્મલ એ જ પીઝા મળે છે. બાકી તો બસ ત્યાં જઈને હું તમને બતાવું કે ત્યાંનું ડોમિનોઝ કેવું છે, ઇન્ડિયા જેવું છે કે નહીં. ચલો વેઇટ એન્ડ વોચ કરીએ. હવે 10 મિનિટમાં પહોંચીશું ડોમિનોઝમાં. જો આવી ગયા છે ડોમિનોઝ. ડોમિનોઝ એનું આ છે એનું ડોમિનોઝ. આ છે એનું ડોમિનોઝ, જોઈ શકો છો તમે. મોસ્ટલી અહીંયા બધા અમેરિકામાં મોસ્ટલી અહીંયા બધા ટેકઅવે જ લે છે. ને અહીંયા તમે એવું કહેશો કે પનીરના પીઝા, તો ભાઈ પનીરના પીઝા કોઈને ભાવે જ નહીં એમાં, કેમ કે અહીંયા કોઈએ દેખેલા જ નહીં પનીરના પીઝા. અહીંયા બધાને ટોપિંગ્સ ઉપરથી નાખેલી હોય જ પીઝા ભાવે અહીંના લોકોને. એટલે બસ આ છે ડોમિનોઝ. હવે અહીંથી ઓર્ડર લઈએ છીએ. ઇન્ડિયાના પીઝા ભાવે કે પછી અમેરિકાના પીઝા ભાવે? કેમ ઇન્ડિયાના પીઝામાં શું તકલીફ છે? તને નહીં ભાવતું? ના. કેમ નહીં ભાવતું? નાનું છે એટલે. શું નાનું છે? અમેરિકાના પીઝા નાના થોડી છે હે? આ લોકોને ઇન્ડિયાના પીઝા નહીં ભાવતા, આ લોકોને અમેરિકાના જ પીઝા ભાવે છે. ખબર નહીં કેમ. નહીં હું રીઝન શું છે જીસનું? રીઝન એકવાર આપણે પીઝા ઓર્ડર કર્યો ને તો એકદમ બહુ જ ચીઝ હતું એટલે. ઓ ઇન્ડિયામાં એવું હતું? બહુ જ ચીઝ હતું? પીઝામાં ચીઝ જ આવે. પણ તે બાજુ હજી નાખ્યું, હજી શું? એકદમ બહુ જ નાખ્યું, બહુ જ નાખેલું. એટલે પેલો ચીઝ બસ પીઝા ખાધો હશે કદાચ આણે, એટલે એને વધારે લાગ્યું હશે ચીઝ. જો હાય બોલ. ક્રિશ્વા, તને કઈ ના પીઝા ભાવે? ઇન્ડિયાના ભાવે કે પછી અમેરિકાના? હે હે અહીંના પીઝા ભાવે? કયો પીઝા ભાવે તને? કયો પીઝા ભાવે તને? હે હું ચીઝ પીઝા હેપી થઈને પીઝા લેવાઈ ગયા છે હાથમાં. દેખો આજે પીઝા પાર્ટી થવાની છે ભાઈ. જો હજુ ચોથો તો મારી બેને પકડેલો હતો. હા જોઈ લો, પીઝા પાર્ટી થવાની છે. તો ચલો હવે ઘરે જઈને તમને મળીએ છીએ. ચલો તો ભાઈ પીઝા લઈ લીધા છે. આ છે ડોમિનોઝ અહીંનું. તમને બતાવ્યું મેં કે અહીંનું ડોમિનોઝ કેવું છે. સિમ્પલ એઝ દેટ. અહીંયા ડાઇનિંગ નથી, અહીંયા ટેકઅવે વધારે કરે છે. ડાઇનિંગ એટલે એમ છે 4-5 જણને બેસીને ખાવું હોય તો ખવાય, બટ મોસ્ટલી બધા ટેકઅવે જ કરે છે. એટલે અહીંયા ડાઇનિંગમાં 3-4 જણની જગ્યા હોય છે. બાકી આવી ગયા છે આ પીઝા. પાછળ એક હજુ આ 3 મીડિયમ છે, પાછળ એક હજુ એક લાર્જ પીઝા છે. એટલે આજે તો ભાઈ પીઝા પાર્ટી થવાની. બધા ખાવા હોય તો આવી જજો અમેરિકામાં. કેવો અવાય જીજાજી? અવાય ને અમેરિકામાં, કેમ ના અવાય? આપણે ગ્રીન કાર્ડ ને બધું છપાડો આવીશું. મારે ખાલી પાસપોર્ટ એકલું લઈને આવવાનું. ગ્રીન કાર્ડ તો આપણે છાપેલી. વાત સાચી છે, વાત સાચી છે. ચાલો તો હવે ઘરે જઈને કન્ટિન્યુ કરીએ બ્લોગ. ઘરે જઈને તમને બતાવું કે આ પીઝા કેવા છે. બરાબર? ધાપવાના કેવી રીતે? હા, ધાપવાના કેવી રીતે. ધાપવાનું એટલે તમને ખબર હોય તો કોમેન્ટમાં લખજો. મને તો ખબર છે, તમને ખબર છે કે નહીં હવે કોમેન્ટમાં લખજો. બસ આ સિગ્નલ પર ઊભા છીએ, હવે ઘરે પહોંચીશું. ચલો પીઝા ગ્રીન પેપર, હેલેપિનો ગ્રીન પેપર. પછી આ માર્ગરેટા છે આપણે જે આવે છે. પછી આઈઓ છે જે ઓલિવ એન્ડ હેલેપિનોઝ. પછી આ એક લાસ્ટ વાળો છે નોર્મલ. આ બી નોર્મલ થીન ક્રશ છે. તો આવી ગયા છે, હવે આપણે ખાવા બેસી ગયા છીએ. જોઈ લો આ સોસ છે, મેરિનારા સોસ અને ગાર્લિક સોસ. તો હવે આપણે ટ્રાય મારીએ. ચલો આ છે હેલેપિનોઝ અને ગ્રીન પેપર પીઝા. ચલો ટ્રાય મારીએ આપણે કે કેવો છે. અહીંનો નહીં યારો. નહીં યારો.
સારો છે સારો છે તો બસ. સારો છે. સુપર. બહુ મસ્ત પીઝા છે રિયલીમાં બહુ મસ્ત પીઝા છે બસ આના ઉપર પનીર નાખી દે ને તો પનીર પીઝા થઈ જાય છે પડી ગયા. હે બોલો ને પનીર છે પનીર છે ફ્રીજમાં એ પનીર નાખી દો. જીજાજી એમ કહે છે કે પનીર નાખેલા ને પણ યાર થઈ શકે એવું પણ હમણાં નહીં યાર હા સિમ્પલ જ સિમ્પલ તો ખાઈને પછી મળીએ આપણે આવજો. ભાઈ મને આવે છે કંટાળો તેજને બી આવે છે કંટાળો તો અમે કંઈ વિચારીએ છીએ કે કંઈક ખુરાફાતી કરીએ એટલે અચાનક મને વિચાર આવ્યો કે ઇન્સ્ટાગ્રામમાં બધા ટ્રેન્ડ બહુ હમણાં ચાલે છે કે બહાર જઈને સ્નોમાં ગરમ પાણી ઉછાળે બરાબર તો હવે મેં વિચારું છું ને મેં આને કીધું તો આણે કીધું કે હા ચલો કરીએ વીકથી સ્નો નહીં પડ્યો પણ આજે થોડું સ્પ્રિંકલ્સ જેવું પડ્યું છે એન્ડ શું કહેવાય ટેમ્પરેચર કેટલું છે -4 છે ટેમ્પરેચર બરાબર -4 તો વધારે ના કહેવાય પણ તો અમે ટ્રાય કરીએ કે ગરમ પાણી રિયલીમાં ઉછાળવાથી બધું થાય સ્પ્રિંકલ્સ થઈ જાય છે એટલે આપણે ટ્રાય કરીએ તો ચલો હવે ગરમ પાણી પહેલાં તો કરીએ આઈ ડોન્ટ નો એ લોકો ગરમ પાણી લે છે કે નોર્મલ પાણી લે છે પણ અમે લોકોએ ગરમ પાણી કર્યું છે ભાઈ આ ગરમ પાણી કરવા મૂકી દીધું છે અરે ભાઈ બંધ કરી દે થઈ ગયું છે ગરમ પાણી વરાળ આવી ગયું છે જુઓ વરાળ આવી ગઈ છે ના 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 ભાઈ નહીં 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 તેજ નહીં મસ્તી નહીં હવે આને છે ને આ તો બહુ નાનું છે આને લઈને ના 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 વધારે પાણીને આટલું બરાબર છે આ આમ કરી દઈએ બરાબર જોઈ લેજો ગરમ પાણી છે કમ્પ્લીટ બરાબર તો હવે જઈએ અમે બહાર કરીએ ચલો લેટ્સ ગો ખુરાપાથી ટ્રાય કરીએ કંઈ હવે એટલી બધી ઠંડી નહીં તો બી આપણે ટ્રાય કરીએ એકદમ આજે સ્નો કેવો પડ્યો છે તમને બતાવું મેં કાચ કેવો હોય કાચ એવો સ્નો પડ્યો છે બતાવી દેજો કાચ જેવો ને જો હોય કેવો સ્નો છે આખો પાવડર જેવો સ્નો છે બહુ જ મસ્ત સ્નો પડ્યો છે જેવો રોડ પર બી આખું કાચ જેવું આપણે લખી બી શકીએ અહીંયા જો કાચ જેવો આખો સ્નો પડ્યો છે ભાઈ વરાળ નીકળે છે હવે આપણે ટ્રાય મારીએ ભાઈ તમે તો કહેતા હશો કે આ હું કર્યા કરે છે ટોપાવાળી પણ ભાઈ ટ્રાય મારીએ કંઈ ખુરાફાથી કેમ કે કંઈક તો કરવું પડશે એટલે લેટ્સ ગો ઉપર ઉછાળીએ મારા પર નહીં ભાઈ દેખજે ભાઈ મને બચાય મારા પર ના નાખજે ભાઈ બચાવી લેજો કશું થાય તો મને એમ તો કશું ના થાય 3 2 1 ઓ ભાઈ આખું એ થઈ ગયું ભાઈ કંઈક તો થયું છે ભાઈ કંઈક તો થયું છે કે પછી એટલું બધું નહીં થયું સેકન્ડ ટ્રાય મારીએ લેટ્સ ગો સેકન્ડ ટ્રાય મારીએ આપણે ભાઈ અમને સેટિસ્ફેક્શન નહીં મળ્યું એક વખત તો બીજી વખત કરીએ છીએ અમે લોકો હું ચાલી રહ્યું છે ભાઈ એ ભાઈ અરે હા રે ભાઈ જલ્દી કર ગરમ થવા દે જલું ત્યારે હું બોલ્યા કરે છે ભાઈ બસ રે ભાઈ હો ના આટલું તો જોઈશે આટલું બધું નહીં વધો નહીં ભાઈ ચાલ હવે 3 મિનિટ ઓ ભાઈ 3 મિનિટ નહીં બહુ ગરમ જોઈશે આ વખત હાઈપર કરવાનું ભાઈ આણે તો બહુ જ હાઈપર મેળ લીધું છે હવે જોઈએ છીએ હવે હું થાય એવું નહીં કેમ કે એક વખત આપણે કર્યું બટ થોડું ના થયું નહીં થયું આ વખત હું કરીશ આ વખત તેજ કરશે થોડું કાઢ દે ભાઈ હું ભૂલી ગયો મારે કરવાનું છે હું એને કરવાનું તો એને પાણી ઓછું કરી દીધું પાણી મેલ્યું છે ગરમ થાય એટલે તમને મળું ભાઈ થઈ ગયું છે આ બી ગરમ થઈ ગયું છે જો વરાળ નીકળે છે હવે તેજ નહીં કરવાનું છે
લેટ્સ ગો. હું જલી જઈશ. અલે હું જલી જઈશ, બળી જઈશ કહેવાય, જલી જઈશ ના કહેવાય. બાજુ. ઓ તઈ ના મિલાય, તઈ ના મિલાય, તઈ ના મિલાય. ચાલ આવો યાર. ભાઈ જુઓ હવે તેજ જે કરે છે ઓ આરામથી કરજે. હા ભાઈ, પડતો ના. ભાઈ જલી ગયો. જલી ગયો નહીં લા, બળી ગયો લા. બોલ નહીં કરો. ને બાય ધ વે આ ઓઝમોના નાઇટ મોડથી શૂટ થાય છે, એટલે મને કહેજો કે કેવું આવે છે. ઓ ભાઈ આરામથી. હા પાછળ, આ અહીંયા નહીં, આ પાછળ સાઈડ કર. ઓ એવી રીતે નીલા ભાઈ, પેલી બાજુ ફર. ચાલ રેડી. 3, 2, 1. ભાઈ તું પાગલ છે તેજિયા, પાગલ છે. કેમેરો હતો યાર. ભાઈ આ ગાંડો છે ભાઈ, એ ગાંડો છે. આટલી ઠંડીમાં થર્ડ ટાઈમ કરે. થર્ડ ટાઈમ જાને, હવે થર્ડ ટાઈમ વાળી પાછી મોટી આવી ગઈ. આટલી ઠંડીમાં હું બહાર નીકળે. આજે પવન નહીં એટલે બહાર સારું લાગે છે. પવન નહીં એટલે બહાર સારું લાગે છે, બાકી બહાર ઊભું બી ના રહેવાય એટલો પવન વોટરપ્રૂફ છે છે, વોટરપ્રૂફ. ભાઈ. એટલે એટલી બધી ઠંડી નહીં તો બી અમે ટ્રાય કર્યું. હવે વધારે ઠંડી પડશે તો ટ્રાય કરીશું. -4 જ હતું. હા તો અહીંયા તો -15 એવું જાય છે, -10 -15 જાય છે સેલ્સિયસ. ઓકે હા, -10 -15 સેલ્સિયસ જાય છે. હા ઠંડુ જોઈને હવે ટોપા ઠંડુ જ થઈ જાય ને. ચાલ આને તો ગાંડા વેડા કર્યા, ડાયરેક્ટ આપણા પર ઉછાળ્યું. શું કરું મેં? સો દેટ્સ ઇટ ફોર ધ વ્લોગ. અને બસ આજે તો વ્લોગ માટે. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, કેમ કે મેં બહુ જ બધા લોકોને દેખ્યું તમે લોકો સબસ્ક્રાઈબ નહીં કરતા યાર. તો સબસ્ક્રાઈબ કરી ને કન્ટેન્ટ કશું બીજો જોઈતો હોય તો મને કોમેન્ટમાં કહો. તમે કોમેન્ટ બી નહીં કરતા યાર, સિરિયસલી બ્રો. કોમેન્ટ કરો તો મને બી થોડું એવું થાય કે ના, મને મોટિવેશન મળે ભાઈ. ઓબ્વિયસલી તમે સમજો એ. બસ તો આજે હતું આ વ્લોગ માટે. ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે શેર કરજો મારી ચેનલને, વિડીયોઝને. અને આજે કરી હતી પિઝા પાર્ટી, મેં બ્લોગમાં તમને બતાવ્યું. થોડું ગેટ ટુગેધર હતું મારી બહેનો જોડે. બધા જતા રહે બધા, હું મારી બીજી બહેનના ત્યાં છું હમણાં તો. એટલે બસ દેટ્સ ઇટ ફોર ધ વ્લોગ. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. રાતના વાગ્યા છે અહીંયા 11:30. હવે વિડીયો એડિટ કરવા બેસીશ અને વિડીયો અપલોડ કરીશ. ચલો મળીએ છીએ.